હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચૌહાણ બાલકૃષ્ણ। આજે આપણે ધોરણ 11 અને 12 સાયન્સની શરૂઆત કરી રહ્યા છીએ। ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ માં પૂરેપૂરો સિલેબસ ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 11 સાયન્સમાં તથા ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 સુધી 12 સાયન્સમાં આપણે ફિઝિક્સ સબ્જેક્ટમાં પૂરેપૂરો સિલેબસ અહીંયા જોવામાં આવશે। યુટ્યુબ ચેનલ ઉપર તમને ફ્રીમાં ચેપ્ટર 1 થી લઈને 14 સુધીના ફિઝિક્સના ફૂલ સિલેબસ ભણાવવામાં આવશે તથા એ સિલેબસમાં આપણે બોર્ડ, ગુસ્કેટ, જેડબલઈ, નીટ જેવા બધી જે એક્ઝામ આવે છે બધી એક્ઝામની આપણે કવર કરીશું। જેના પ્રીવિયસ યરના જે પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ પણ આપણે જોઈશું વન બાય વન। તો આજે આપણે 11 સાયન્સની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 1 જે આપણે જોઈ શકીએ છીએ એકમો તથા માપન। ચેપ્ટર નંબર ફર્સ્ટ એકમો અને માપન, એમાં તમે ધોરણ 10 સુધી જે પણ ભણ્યા છો વિજ્ઞાન સબ્જેક્ટ જે આવતો હતો એ વિજ્ઞાન 3 અલગ અલગ શાખાઓમાં સમાયેલો છે। 3 શાખાઓ કઈ કઈ? તો પહેલી શાખા છે ભૌતિક વિજ્ઞાન, બીજી છે રાસાયણિક વિજ્ઞાન અને ત્રીજું જે છે જીવ વિજ્ઞાન। ભૌતિક વિજ્ઞાનમાં કેનો સમાવેશ કરવામાં આવશે? તો ભૌતિક વિજ્ઞાન એટલે એની વ્યાખ્યા આપણે જોઈએ તો વ્યાખ્યા એની એવી થાય છે કે આજુબાજુમાં જે આપણે પ્રકૃતિમાં જોઈ શકીએ છીએ એની વિશેની જે આપણે જાણકારી લઈએ, એની વિશેની જે પણ આપણે ઇન્ફોર્મેશન મેળવીએ, એની વિશેની સ્ટડી કરીએ તો એ બધી તેની અંદર સમાવેશ થશે, ભૌતિક વિજ્ઞાનની શાખામાં સમાવેશ થશે। હવે રસાયણને લગતા કોઈ પણ કાર્યો જે છે એનો સમાવેશ કેમાં થશે? રાસાયણિક વિજ્ઞાનમાં। ત્રીજું છે જીવ વિજ્ઞાન। તમે બધા જાણો છો કે પ્રાણી, પક્ષી, વનસ્પતિઓને લગતું જે પણ વિજ્ઞાન છે તેનો સમાવેશ થશે જીવ વિજ્ઞાન, જેને આપણે બાયોલોજી તરીકે ઓળખીશું। હવે ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો શું છે? ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એક મુખ્ય શાખા છે જે પ્રકૃતિ, દ્રવ્ય, ઉર્જા તથા તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરે છે। હવે આંતરક્રિયાઓનો અભ્યાસ કરે છે એટલે કે જે પણ આપણે આજુબાજુમાં જોઈ શકીએ છીએ, નિહાળીએ છીએ, જેમ કે તમારી આજુબાજુમાં તમે જોઈ શકો છો પંખો ફરે છે, બલ્બ પ્રકાશિત થાય છે, બરોબર? આજુબાજુમાં તમને અત્યારે ખ્યાલ હશે કે સોલાર પેનલને લીધે વીજળી ઉત્પન્ન કરી શકાય છે। તો આ જે પણ ઇન્ફોર્મેશન જે આપણે આજુબાજુમાંથી જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, એ બધી ઇન્ફોર્મેશનની જાણકારી આપણે ભૌતિક વિજ્ઞાનની થ્રુ મેળવી શકીએ છીએ। તો ભૌતિક વિજ્ઞાન જે છે એને સમજવા માટે આપણે અમુક ભૌતિક રાશિઓની જાણકારી હોવી જરૂરી છે। જે પણ આપણે અહીંયા ભૌતિક વિજ્ઞાનમાં અહીંયા 11 સાયન્સ થી લઈને 12 સાયન્સ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એકમો અને માપનો એ આપણા માટે ખૂબ ઉપયોગી ચેપ્ટર છે જેને આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે। ફર્સ્ટ જે છે ધોરણ 10 માં તમે જે ભણ્યા છો ચેપ્ટર 9, 10, 11, 12, 9મું શું હતું? પ્રકાશ। 10 શું હતું? માનવ શા માટે રંગબેરંગી દુનિયા જોઈ શકે છે। ચેપ્ટર નંબર 11 વિદ્યુત અને વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય અચળો, ચેપ્ટર નંબર 12 જે આપણે ફિઝિક્સની શાખામાં એને ગણી શકીએ। હવે મેઇન વસ્તુ અહીંયાથી શરૂ થાય છે ભૌતિક રાશિઓ। ભૌતિક વિજ્ઞાનના એકમો જે છે એને સમજ્યા પહેલા આપણે જાણકારી લેવી પડશે ભૌતિક રાશિઓ વિશે। ભૌતિક રાશિઓ કોને કહેવાય? તો ભૌતિક રાશિઓ એટલે કે એવી કોઈ પ્રાકૃતિક ઘટના અથવા પદાર્થોના ગુણધર્મો જેને કોઈ સાધન દ્વારા માપી શકાય તથા તેનું મૂલ્ય અંક તથા એકમ દ્વારા દર્શાવી શકાય। કોઈ સાધન દ્વારા માપી શકાય તથા એનું જે મૂલ્ય આપણે માપી શકીએ, જેમ કે આપણે વજનની વાત કરીએ અથવા કોઈ લંબાઈની વાત કરીએ। સમજી લો કે લંબાઈ જે છે
લંબાઈ. હવે લંબાઈની વાત થાય ત્યારે આપણે કોઈ પણ વસ્તુ જે છે, આપણે કોઈ આ સ્કેલનો યુઝ કરીએ, આ સ્કેલ છે, તો સ્કેલ જે છે કેટલા સેન્ટીમીટર લાંબી છે. આ પેન જે છે, માર્કર પેન, આ માર્કર પેનની લંબાઈ કેટલી છે? આ લંબાઈ માપવા માટે આનું કોઈક ફિક્સ મૂલ્ય હશે, આનું મૂલ્ય એટલા સેન્ટીમીટર હોવું જોઈએ. જેમ કે માર્કર પેન છે તો અહીંયા જોઈ શકો છો 14 સેન્ટીમીટર સુધી એનું મૂલ્ય દર્શાવે છે. તો લંબાઈ જે છે તો કેટલી છે? 14 સેન્ટીમીટર. સેન્ટીમીટર તથા એને આપણે મીટરમાં પણ માપી શકીએ અથવા કિલોમીટરમાં પણ માપી શકાય. હવે આગળ વાત કરીએ આપણે તો એક બીજો એકમ મેં કહું છું અહીંયા, કિલોગ્રામ. કિલોગ્રામની વાત કરીએ તો આ રીતે પેન જે છે, આ પેનની વાત કરીએ ગ્રામ અથવા કિલોગ્રામ, આપણે ગ્રામ પણ વાત કરી શકીએ, ગ્રામ અથવા કિલોગ્રામમાં. આ પેનની લંબાઈ આપણે કેટલી માપી હમણાં? 14 સેન્ટીમીટર. તો અહીંયા આ રીતે હું લખી શકી 14 કિલોગ્રામની પેન છે. પેનનું દળ, માર્કર પેનનું દળ જે છે 14 કિલોગ્રામ છે. એ વાત સાચી છે? નહીં. 14 જે છે એ કેનો એકમ છે? સેન્ટીમીટરમાં આપણે વાત કરી, એની લંબાઈ 14 સેન્ટીમીટર છે, પણ આનું જો દળ મારે માપવું હોય તો આનું દળ હું માપીશ ત્યારે હું એનો પાછળ જે યુનિટ જે છે એ શું લખી શકાય? ગ્રામ લખી શકાય. આનું આપણે દળ માપીએ, સમજી લો. ફોર એક્ઝામ્પલ, પેનનું દળ 50 ગ્રામ થાય છે. શું થાય છે? 50 ગ્રામ થાય છે. તો 50 ગ્રામ એ શું થયું? એનું દળ. આપણને ખબર કઈ રીતે પડે કે આપણે આને કઈ ભૌતિક રાશિનું આપણે માપક્રમ કરીએ છીએ? તો જે પાછળ તમને એકમ બતાવે, જે પણ મૂલ્ય, આ થઈ ગયું મૂલ્ય અને આ થશે એકમ. તો ભૌતિક રાશિને દર્શાવવા માટે બે વસ્તુ જરૂરી છે, એક તો એનું મૂલ્ય અને બીજું એનો એકમ. હવે અહીંયા જોઈ શકો છો તમે કે આ પેનનું દળ મેં જે માપેલું છે એ તમને કહું છું 50 ગ્રામ છે. તો 50 ગ્રામ, તો 50 હું એનું મૂલ્ય જે છે એ ફિક્સ રાખું છું, મૂલ્યમાં કોઈ ફેરફાર કરતો નથી. પણ જો એના એકમમાં ફેરફાર કરીશું તો આ વેલ્યુ બદલાઈ જશે. 50 ગ્રામ આપણે જોઈ શકીએ પેનનું દળ કેટલું હશે? 50 ગ્રામ હોઈ શકે, પણ 50 કિલોગ્રામ હોઈ શકે નહીં. એટલા માટે આપણે મૂલ્યની સાથે સાથે એકમની જરૂર પડે છે. તો ભૌતિક રાશિને દર્શાવવા માટે કેની જરૂર પડશે આપણને? એક તો એના એકમની, એકમ તથા એના અંકની. એકમ તથા અંક, બેની મદદથી આપણે ભૌતિક રાશિને માપી શકીએ. તો ભૌતિક રાશિ શું છે? તો કોઈ પણ પદાર્થ જે છે એનું માપન કોઈ મૂલ્યની સાથે સાથે એના એકમની આપણે લખીએ છીએ મૂલ્યની સાથે, તો એને આપણે ભૌતિક રાશિમાં લઈ શકીએ. દરેક ભૌતિક રાશિને અલગ અલગ એકમો હોય છે. જેમ કે લંબાઈનો એકમ શું છે? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. એવી રીતે દળની વાત કરીએ તો શું આવે? ગ્રામ, કિલોગ્રામ, બરોબર. તો એવી ટન છે, એકમ પણ થઈ શકે. પછી આપણે આ વાત કરીએ તો તાપમાનની વાત કરીએ તો તાપમાન કેવા માપી શકાય? સેલ્સિયસમાં માપી શકાય, ફેરનહીટમાં માપી શકાય, પણ આપણે તાપમાનને કિલોગ્રામમાં માપી શકતા નથી. એ રીતે તાપમાન એક અલગ ભૌતિક રાશિ છે, દળ અલગ ભૌતિક રાશિ છે, એ જ રીતે લંબાઈ પણ અલગ ભૌતિક રાશિ છે. હવે આ જે ભૌતિક રાશિઓ છે એના પણ અલગ અલગ પ્રકાર છે. તો મુખ્ય ભૌતિક રાશિઓના પ્રકાર, ભૌતિક રાશિઓના પ્રકાર. ભૌતિક રાશિઓના પ્રકાર જોઈએ આપણે તો 3 પ્રકારના ભૌતિક રાશિઓ જોવા મળશે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. પહેલી આવશે મૂળભૂત ભૌતિક રાશિ,
બીજું આવશે સાધિક ભૌતિક રાશિઓ, ત્રીજું આવશે પૂરક ભૌતિક રાશિઓ. અહીંયા જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ મૂળભૂત ભૌતિક રાશિના 7 પ્રકાર, સાત પ્રકારની ભૌતિક રાશિનો સમાવેશ થાય છે મૂળભૂત ભૌતિક રાશિઓમાં. લંબાઈ, સમય, દળ, એ જે 7 પ્રકારની ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનો ઉપયોગ કરીને કોઈ નવી ભૌતિક રાશિ બનાવવામાં આવે છે. એક અથવા બે કરતા વધારે મૂળભૂત ભૌતિક રાશિ નો ઉપયોગ કરીને કોઈ નવી ભૌતિક રાશિ બનાવવામાં આવે તો તેને કહેવાશે આપણે સાધિક ભૌતિક રાશિ. સાધિક ભૌતિક રાશિ. ત્રીજું જે છે પૂરક ભૌતિક રાશિ, જે ખૂણા ઉપર આધારિત છે. દ્વિપરિમાણીય ખૂણો અને ત્રિપરિમાણીય ખૂણો, સમતલ કોણ અને ધન કોણની જાણકારી આપણે લઈશું આગળ. તો અત્યાર સુધીની બધાને ખબર પડવી જોઈએ કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે કેનો અભ્યાસ કરીશું. ભૌતિક વિજ્ઞાનમાં આપણે શેની જાણકારી લઈશું. પહેલા તો વિજ્ઞાનના આપણે પ્રકાર જોયા. 3 પ્રકારના વિજ્ઞાનમાં આપણે જોઈશું: ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી, જીવ વિજ્ઞાન, બાયોલોજી. ભૌતિક વિજ્ઞાન એટલે શું? જે આપણે આજુબાજુમાં જોઈએ છીએ, નિહાળીએ છીએ, બધી વસ્તુઓની જાણકારી લેવામાં આવે એ પ્રકારના વિજ્ઞાનનો તેમાં સમાવેશ થશે, ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ થશે. ભૌતિક વિજ્ઞાનના એકમોની પહેલા આપણે જોયું કે ભૌતિક રાશિઓ શું કહેવા માંગે છે. ભૌતિક રાશિઓ એટલે કે કોઈ પણ ભૌતિક રાશિ હશે, જેમ કે લંબાઈ છે, તો લંબાઈમાં આપણે 2 વસ્તુની જરૂરિયાત પડશે. એક તો એક અંક અને બીજું શું આવશે? એકમ. બંને જરૂરી છે. અંક સમાન હશે પણ એકમ અલગ હશે તો પણ એ બંને અલગ અલગ વસ્તુ બની જશે. જોઈ શકાય છે અહીંયા પેનનું ઉદાહરણ આપણે લીધું 50 ગ્રામ, તો 50 ગ્રામ જે છે 50 જે છે વેલ્યુ આપણે ફિક્સ રાખીએ પણ ગ્રામની જગ્યાએ કિલોગ્રામ કરી નાખીએ તો એ બદલાઈ જશે, એ વેલ્યુ બદલાઈ જશે. આ 50 કિલોગ્રામનો મતલબ શું થયો? તો 50 તો એમનેમ છે અને કિલોગ્રામની જગ્યાએ શું આવશે? 1000 ગ્રામ. એટલે આ કેટલા થઈ ગયા? 50,000 ગ્રામ. જે આ બંને વેલ્યુ સમાન ના કહી શકાય. હવે આગળ જતા આપણે જોઈશું ભૌતિક રાશિઓના પ્રકાર. એના 3 પ્રકાર છે જેની વિશે આપણે હવે જાણકારી લઈએ આગળ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિક ભૌતિક રાશિને ડિટેલમાં જાણકારી લઈએ. મૂળભૂત ભૌતિક રાશિ 7 ભૌતિક રાશિનો સમાવેશ મૂળભૂત ભૌતિક રાશિમાં કરવામાં આવે છે. કઈ તો અહીંયા મેં લખેલું છે, કોષ્ટક જોઈ દો અહીંયા. મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ? લંબાઈની અંદર આપણે જોઈએ તો અંતર પણ આવી જશે. કોઈ પણ પ્રકારનું અંતર એ કેમ આવી જશે? લંબાઈમાં. લંબાઈ એકમ એનો મીટર, સંજ્ઞા જોઈએ તો સ્મોલ m, બીજું તો દળ કિલોગ્રામ, સંજ્ઞા એની થશે કેજી. સમયનો એકમ સેકન્ડ, સંજ્ઞા જોઈએ તો સ્મોલ s. ભૌતિક રાશિ ચોથી ભૌતિક રાશિ કઈ? તો વિદ્યુત પ્રવાહ, જેની એકમ તરીકે આપણે એમ્પિયર કહીશું અને એની સંજ્ઞા કઈ થશે? એ. એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણે ચેપ્ટર નંબર 10 ધોરણ 10 માં ચેપ્ટર નંબર 11 વિદ્યુતમાં આપણે જોયું તો એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહનો એકમ આપણે યાદ હોય તો લખતા હતા, એમ્પિયર તરીકે જાણતા હતા. તાપમાનના બેઝિકલી 3 એકમ છે: કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ. પણ મૂળભૂત ભૌતિક રાશિમાં મૂળભૂત એકમ તરીકે કેલ્વિનને કન્સિડર કરવામાં આવે છે, લેવામાં આવે છે. કેલ્વિન ઉપરથી આપણે સેલ્સિયસની વેલ્યુ પણ જાણી શકીએ, ફેરનહીટની પણ વેલ્યુ જાણી શકીએ. આપણને સૂત્ર ખ્યાલ છે સેલ્સિયસનું ફેરનહીટમાં કઈ રીતે ફેરફાર કરવો, બરોબર? નહીં જ ખબર હોય તો આગળ આપણે જાણકારી એની લઈશું. કેલ્વિન, જેને આપણે કે વડે કેપિટલ કે વડે દર્શાવશું. જ્યોતિ તીવ્રતા એને કેન્ડેલા અને એનો સંજ્ઞા શું થશે? સીડી. દ્રવ્યનો જથ્થો જેને આપણે કહીશું મોલ અને એની સંજ્ઞા પણ શું થશે? મોલ. સ્મોલમાં આવશે, બરોબર? અહીંયા હવે ક્યારે સ્મોલ લેવું ક્યારે કેપિટલ લેવું એ આ ચેપ્ટરમાં આગળ આપણે
ડિટેલમાં જાણીશું. પણ મૂળભૂત ભૌતિક રાશિ જે છે એ 7 પ્રકારની ભૌતિક રાશિ છે. લંબાઈ, દળ, સમય, તાપમાન, આટલું તો આપણને યાદ રહી જશે. બીજી 3 તો વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ 7 ભૌતિક રાશિ તો તમારે યાદ રાખવી જ પડશે. સાથે સાથે એની સંજ્ઞા અને એકમો યાદ રાખવાના થશે. હવે અહીંયા આપણે મેં લાઈન કરેલી છે અંડરલાઈન કે એસઆઈ એકમ. એસઆઈ એકમ કોને કહેવામાં આવશે? તો સાદિક ભૌતિક રાશિમાં આપણે જ્યારે બળનો એસઆઈ એકમ મેળવીશું ને ત્યારે આપણે જાણીશું એસઆઈ એકમ અને એકમ એ બંનેમાં ડિફરન્સ શું છે, ફરક શું છે. તો સાદિક ભૌતિક રાશિ જ્યારે આપણે હમણાં જોયું તો સાદિક ભૌતિક રાશિની શું મેં વ્યાખ્યા આપેલી હતી કે મૂળભૂત ભૌતિક રાશિ જે છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ એનો ઉપયોગ કરીને કોઈ ત્રીજી ભૌતિક રાશિ બનાવવામાં આવે તો એ પ્રકારની ભૌતિક રાશિને કહેવામાં આવે છે સાદિક ભૌતિક રાશિ. અહીંયા શું લખ્યું? 7 મૂળભૂત એસઆઈ રાશિઓ પરથી જુદી જુદી ભૌતિક રાશિઓના સંયોજનના રૂપમાં દર્શાવી શકાય તેમને સાદિક ભૌતિક રાશિ કહે છે. અને આ રીતે મળતા એકમોને સાદિક એકમો કહે છે. તો બીજી વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય? 2 અથવા 2 કરતા વધારે મૂળભૂત ભૌતિક રાશિના સંયોજનથી મળતી રાશિને સાધિત ભૌતિક રાશિ કહે છે. મારે હમણાં અહીંયા થોડુંક ભૂલ થયેલી હતી. સાધિક લખાઈ ગયેલું હતું, અહીંયા સાધિત આવશે, બરોબર? સાધિત ભૌતિક રાશિ આવશે. 2 અથવા 2 કરતા વધારે મૂળભૂત ભૌતિક રાશિ, એટલે કે આમાંથી કોઈ પણ 2 ભૌતિક રાશિ અથવા 2 કરતા વધારે ભૌતિક રાશિનો મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને કોઈ નવી ભૌતિક રાશિ બનાવવામાં આવે તો એને શું કહેવાશે? સાધિત ભૌતિક રાશિ. એના ઉદાહરણ અહીંયા મેં લખાવેલા છે. કયા કયા? વેગ, પ્રવેગ, દબાણ, બળ, વેગમાન. તો આ પ્રકારની બધી ભૌતિક રાશિને કેવી ભૌતિક રાશિ કહેવાય છે? સાધિક. શા માટે એવું કહેવામાં આવશે? તો આપણે જોઈએ ઉદાહરણ તરીકે વેગમાન, વેગ લઈએ આપણે. વેગ પહેલી ભૌતિક રાશિ લઈએ, વેગ. તો વેગ એટલે આપણે ખ્યાલ હશે, ધોરણ 9 માં ભણી ગયા છીએ. વેગ એટલે શું થાય? વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સ્થાનાંતર, એના છેદમાં શું આવશે? સમય. સ્થાનાંતર એટલે શું થાય? એક બિંદુથી બીજા બિંદુ સુધી બંને વચ્ચેનું અંતર, એક બિંદુથી બીજા બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એને કહેવાય સ્થાનાંતર, બરોબર? અથવા સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર. હું અહીંયા ઊભો છું, અહીંયાથી 1 કદમ આગળ જઈશ તો જે ફેરફાર થયો સ્થાનાંતર કહેવાય છે. તો સ્થાનાંતરનું માપક્રમ કેમાં કરી શકાય? તો આપણે મેં કીધું કે કોઈ પણ પ્રકારના અંતરને શું કહેવાય? કેમાં ઇન્ક્લુડ કરશું? લંબાઈમાં. અને લંબાઈનો એકમ શું છે? લંબાઈનો એકમ શું છે? મીટર. તો લંબાઈનો એકમ જે છે એ જ એકમ કોનો થશે? સ્થાનાંતરનો. કારણ કે સ્થાનાંતર એક પ્રકારનું શું છે? અંતર જ છે, બરોબર? તો અંતર કેવા માપી શકાય છે? તો એ માપી શકાય છે મીટરમાં. તો અહીંયા સ્થાનાંતરનો એકમ શું થશે? મીટર. અને સમયનો એકમ શું થશે? સમયનો એકમ શું થશે? સેકન્ડ. તો અહીંયા આવશે સેકન્ડ. તો અહીંયા શું લખી શકાય? વેગનો એકમ શું થશે? મીટર ઇન્ટુ મીટરના છેદમાં સેકન્ડ. હવે બીજું પ્રવેગની વાત કરીએ. બીજું એક્ઝામ્પલ લઈએ તો પ્રવેગ. પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફાર, એના છેદમાં શું આવશે? સમય. કેટલા સમયમાં વેગમાં ફેરફાર થયો તેને શું કહેવાય છે? પ્રવેગ. તો વેગમાં થતો ફેરફાર એને શું કહેવાય છે? ડેલ્ટા
વી, વેગમાં થતો આ ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા શું દર્શાવે છે? ફેરફાર. એના છેદમાં સમય કેટલો લાગે છે? ટી જેટલો સમય લાગે છે. હવે વેગનો એકમ, હવે આપણે લખવું છે પ્રવેગનો એકમ લખવું છે. શું લખવું છે? પ્રવેગનો એકમ લખીએ તો પ્રવેગનો એકમ શું થશે? પ્રવેગનો એકમ શું થશે? પ્રવેગ એટલે વેગ, વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. હવે વેગનું તો આપણે ઉપર જોઈ લીધું. શું હતું વેગનું? મીટરના છેદમાં મીટર પર સેકન્ડ, મીટરના છેદમાં સેકન્ડ. તો અહીંયા આપણે લખી શકાય મીટરના છેદમાં સેકન્ડ. આ તો આપણે કેનું લખ્યું? વેગનું લખ્યું. હવે એના છેદમાં શું છે અહીંયા? સમય. એના છેદમાં શું છે અહીંયા? ટી શું દર્શાવે છે? સમય. તો સમયનો સંજ્ઞા કઈ છે? એસ. તો અહીંયા આપણે લખશું એસ. હવે બંને ભાગાકારમાં છે, બંનેનો શું થશે? છેદમાં ગુણાકાર થશે. તો મીટર એના છેદમાં સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. આ સેકન્ડ અહીંયા, આ બીજી સેકન્ડ છે એની સાથે ગુણાકારમાં. તો શું આવશે? મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. આ કેનું થઈ ગયું? પ્રવેગનો એકમ થયો. સમજાય છે? એટલે કે અહીંયા કઈ ભૌતિક રાશિનો ઉપયોગ થયો? બે પ્રકારની ભૌતિક રાશિ. કઈ કઈ? મીટર. મીટર એટલે લંબાઈ, સમય એટલે સેકન્ડ, સેકન્ડ એટલે સમય. સમય અને મીટર એટલે કે લંબાઈ અને સમયનો ઉપયોગ કરીને આપણે એક નવી ભૌતિક રાશિ બનાવી જે પ્રવેગ છે. તો પ્રવેગ કઈ પ્રકારની ભૌતિક રાશિ થઈ? સાદિક. શા માટે? તો બે કરતા વધારે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે નવી ભૌતિક રાશિ બનાવવામાં આવે છે. આ 7 સિવાયની કોઈ પણ ભૌતિક રાશિ આપણે હશે કે કઈ ભૌતિક રાશિ હશે? સાદિક ભૌતિક રાશિ હશે. મૂળભૂત ભૌતિક રાશિ સિવાયની કોઈ પણ ભૌતિક રાશિ એ કઈ પ્રકારની ભૌતિક રાશિ હશે? સાદિક ભૌતિક રાશિ. એમાં બે ભૌતિક રાશિને આપણે કેન્સલ કરીશું. કઈ? તો પૂરક ભૌતિક રાશિમાં એક સમતલ કોણ આવશે જે થીટા વડે દર્શાવશું, જેનું એકમ રેડિયન થશે, આગળ જોઈશું આપણે. અને બીજું આવશે ધન કોણ. આ 2 અને 7 પ્રકારની ભૌતિક રાશિ. એની સિવાયની કોઈ પણ ભૌતિક રાશિ હશે એ કેવા પ્રકારની હશે? સાદિક ભૌતિક રાશિ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો મીટરના છેદમાં સેકન્ડ. હવે આ જે સેકન્ડ સ્ક્વેર જે છે એ ક્યાં છે? છેદમાં છે. છેદમાંથી જ્યારે અંશમાં જાય, આ જે સેકન્ડ સ્ક્વેર જે છે એ છેદમાંથી જ્યારે અંશમાં જશે તો ત્યારે તમને ખ્યાલ છે કે આ ઘાત કેવી છે? પ્લસ ઘાત છે. હંમેશા છેદમાંથી જ્યારે અંશમાં કોઈ ઘાત જાય તો કેવી થઈ જાય? પ્લસ ની થઈ જાય માઇનસ. તો અહીંયા ગુણાકાર કરવો એટલે ડોટ. અહીંયા કેવું થઈ જશે? ઉપર જશે તો બે ઘાત કેવી થઈ જશે? -2 ઘાત થઈ જશે. તો પ્રવેગનો એકમ ઘણી વખત આ રીતે લખેલો હોય, મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા ક્યારેક આવું પણ લખ્યું હોય, મીટર ઇન્ટુ સેકન્ડ -2. બરોબર? તો આ રીતે પ્રવેગનો એકમ આ પણ થશે. ચલો એટલે સુધી ક્લિયર છે બધાને? ઓકે, ડન. ચલો હવે આપણે આગળ જોઈએ. આપણે ત્રીજી ભૌતિક રાશિ વિશે જાણકારી લઈએ. બરોબર? વેગમાન વિશે જાણકારી લઈએ. વેગમાન કોને કહેવામાં આવે છે? આની જરૂર પડશે થોડી, બરોબર? એટલા માટે રહેવા દઈએ છે. હવે ત્રીજા પ્રકારની ભૌતિક રાશિ વેગમાન. વેગમાન જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. પી વડે. વેગમાનનું સૂત્ર શું છે? વ્યાખ્યા શું થઈ છે? દળ, કોઈ પણ પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણાકારને એ પદાર્થનું શું કહેવાશે? વેગમાન. વેગનું માન એટલે શું થશે? વેગમાન. તો વેગનું માન એટલે કે શું થશે? પી, જેને આપણે પી વડે દર્શાવીએ, વેગમાન બરાબર શું લખી શકાય છે? વેગ એનું માન, માન એટલે કે દળ, દળ ગુણ્યા વેગ એટલે કે તમને શું મળશે? વેગમાન. હવે આનું આપણે એસઆઈ એકમ બનાવવો છે. શું બનાવવું છે? એસઆઈ એકમ શું બનશે? તો થશે અહીંયા જો, વેગ એટલે શું થશે? વેગ એટલે શું થશે? વેગનો એકમ. વેગનો એકમ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. તો અહીંયા આવશે મીટરના છેદમાં સેકન્ડ. દળનો એકમ. દળનો એકમ. દળનો એકમ કિલોગ્રામ. કિલોગ્રામ એને કેવી રીતે દર્શાવે છે? સંજ્ઞા કઈ છે એની? કેજી.
તો અહીંયા આવશે kg. અને એકમ શું થઈ ગયો વેગમાનનો એકમ? kg એને ગુણ્યા મીટર એના છેદમાં સેકન્ડ. હવે જો આને મારે આ રીતે દર્શાવવું તો દર્શાવી શકાય કઈ? તો ઘાતને સેકન્ડને મારે ક્યાં લઈ જવી પડશે? અંશમાં લઈ જવી પડશે. તો કઈ રીતે થશે? જો વેગમાનનો SI એકમ, અહીંયા SI એકમ શા માટે લખું છું આના પછીના ઉદાહરણમાં તમને પ્રોપર સમજાઈ જશે. વેગમાનનો SI એકમ તો લખી શકાય અહીંયા kg ઇન્ટુ મીટર, મીટર પણ એમનો રહ્યા છે. સેકન્ડ અંશમાં જશે શું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. અથવા આને આ રીતે પણ લખી શકાય kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. કોઈ પણ રીતે લખી શકો, કોઈ પણ કઈ વાંધો નથી. અહીંયા આ રીતે લખો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલશે. બરોબર છે. હવે આવશે ચોથી ભૌતિક રાશિ. આ બધી ભૌતિક રાશિ કઈ છે? સાદિક ભૌતિક રાશિ. અહીંયા આપણે જોઈ શકાય છે અહીંયા કેટલા પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ થયો છે? વેગમાનમાં કેટલા પ્રકારની ભૌતિક રાશિઓનો સમાવેશ થયો છે? તો એના એકમ ઉપરથી આપણે જાણી શકાય. kg એટલે કે દળ છે આમાં કંઈક, મીટર એટલે કે લંબાઈ, અને સેકન્ડ એટલે કે સમય. ઘણી વખત એવો પ્રશ્ન બની શકે કે વેગમાન જે છે નીચે એ MCQ માં હોઈ શકે, નીચેનામાંથી કયા મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ વેગમાનમાં થતો નથી? તો 3 ઓપ્શન સિવાય કોઈ ત્રીજો ઓપ્શન તાપમાન હોય, ચોથો ઓપ્શન, તો તમે ચોથો ઓપ્શન ટીક કરજો. બરોબર. ચલો હવે લખીએ બળ. ચોથો જે એક્ઝામ્પલ છે બળ. બળ એટલે શું થાય? બળનું સૂત્ર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. જો અત્યારે આપણે ફેરફાર એના છેદમાં સમય. જો અત્યારે હું તમને કહેવા એવું માંગુ છું કે તમને એવું થતું હશે સર આ બધા સૂત્ર ક્યાંથી લખે છે, અમને તો આ સૂત્ર આવડતા નથી. પણ એવું કંઈ નથી. ચેપ્ટર 3 માં આગળ જતા તમે ધીમે ધીમે સૂત્રો ભણતા જશો, તમને આઈડિયા આવતો જશે. ઇવન હું લાસ્ટમાં વિડીયો પૂરો થતા એક કોષ્ટક તમને આપીશ. એ કોષ્ટકમાં બધા સૂત્રોની સાથે એના SI એકમ લખેલા છે. બરાબર. આ SI એકમ જે છે એ બધામાં લખેલા છે, તો એ તમે જોઈ લેજો એક વખત. બરાબર. અને આ બધા SI એકમ તમને જે ચેપ્ટર નંબર 1 જે છે એ બેઝિક લેવલમાં છે. બધું બેઝિક તમે શીખો છો. ફિઝિક્સમાં કેટલી જાણકારી લેવી હોવી જોઈએ, શું આગળ જતા ભણવાનું છે તમારે. બરાબર. તો આ જે બધા સૂત્રો જે છે એ તમને ધીમે ધીમે આગળ જતા સમજાતા જશે. એટલે અત્યારે એ તમારે ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી કે સૂત્ર અમને આવડતા નથી. જો તમને ક્યારેક તમને ક્વેશ્ચન કરવામાં આવશે, પહેલા ચેપ્ટરમાંથી કોઈ પણ ક્વેશ્ચન હશે તો સૂત્ર તમને આપેલું હશે. કોઈ પણ સૂત્ર હશે તમને આપેલું હશે, એટલે સૂત્ર ઉપર તમારે ખાલી અહીંયાથી મૂળભૂત રાશિઓને ખાલી એમાં લખવાની થશે. જે આપણે આગળ ક્વેશ્ચન જોઈશું ડિટેલમાં. અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાં જે સમજાવું છે સમજતા જાઓ. ક્લિયર છે? હવે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર શું છે? વેગમાનમાં થતો ફેરફાર એને આપણે શું કહીશું? ફેરફારને કેની વડે દર્શાવાય? ડેલ્ટા વડે. કેની વડે? ડેલ્ટા વડે. ડેલ્ટા કેનો ફેરફાર છે? વેગમાન. વેગમાનને કેની વડે દર્શાવાય? p વડે. અહીં લખો p. એના છેદમાં શું આવશે? સમય. વેગમાનનો એકમ શું થઈ ગયો? અહીંયાથી લખી નાખું kg ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. હવે સમય. સમયનો એકમ t તો નથી. સમયનો એકમ શું છે? સેકન્ડ. અને એની સંજ્ઞા શું થશે? s. અહીંયા લખો s. કોઈ t ના લખતા. બરોબર. નકર t નહીં લખતા, s લખો, ભૂલવું નહીં. kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. આ બંને સેકન્ડ કેવા થશે? અહીંયા આપણે જોયું હતું સેકન્ડ કેવા થશે? ગુણાકારમાં. તો અહીંયા પણ શું આવશે? ગુણાકાર. તો શું આવશે? kg ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. આ વર્ગને મારે નીચે જે છેદમાં છે એમાંથી અંશમાં લઈ જાવ શું કરવાનું? પ્લસ નિશાની કેવી થશે? જ્યારે અંશમાંથી કોઈ વર્ગ જે છે, ઘાત જે છે, આ ઘાત કહેવાય, ઘાત જે છે ઉપર જાય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો શું થશે? પ્લસ થશે. અહીંયા કેવું છે? પ્લસ છે તો ઉપર જશે શું થશે? માઇનસ થશે. તો kg ઇન્ટુ મીટર. આ સેકન્ડ નું શું થશે? સેકન્ડ એમ બે ઘાત છે એમાં પ્લસ છે, ઉપર જાય તો કેવી થશે? -2. હવે ઘણી વખત -2 જે છે
એ અંશમાં છે, મારે નીચે લેવી તો કેવું થઈ જશે? પ્લસ. એનાથી ઉલટું નિશાની બદલાઈ જશે ઘાતમાં હંમેશા. અંશમાંથી છેદમાં લ્યો કે છેદમાંથી અંશમાં લઈએ તો નિશાની ખાલી બદલાશે. ક્લિયર છે એટલે સુધી? તો બળનો એકમ શું થયો? તો અહીંયા લખું છું જો, બળનો SI એકમ, બળનો SI એકમ શું થયો? kg ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 2, ઓર બીજી રીતે કઈ રીતે લખી શકાય? kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે પણ લખી શકાય. હવે અહીંયા મારે તમને જે સમજાવવાનું છે સમજો. હવે અહીંયા જો, બળનો SI એકમ, અહીંયા શું લખેલું છે? SI એકમ. હવે તમને ખ્યાલ હશે, ધોરણ 9 માં તમે ભણી ગયા ગુરુત્વાકર્ષણ બળ, ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણમાં બળની વાહે આપણે એકમ શું લખતા હતા? બળનો એકમ. બળનો એકમ જોજો, ગૂગલ સર્ચ કરીને જોઈ લેવું, એવું લાગે તો, અથવા ખ્યાલ હશે બધાને તો શું હતો? ન્યૂટન. જેને કેની સંજ્ઞા શું હતી? એની બળના એકમની સંજ્ઞા શું હતી? કેપિટલ N. બળનો એકમ ન્યૂટન, સંજ્ઞા કેની? કેપિટલ N. બરોબર. તો શા માટે N? શા માટે ન્યૂટન? શા માટે? તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બળ વિશેની જાણકારી આપેલી હતી, એટલે એ ન્યૂટન નામના વૈજ્ઞાનિક ઉપરથી એ એકમનું નામ આપણને શું આપવામાં આવ્યું? ન્યૂટન. અથવા એની સંજ્ઞા શું થઈ? N, કેપિટલ N. બરોબર. તો જ્યારે પણ બળની વ્યાખ્યા લખીએ છીએ ત્યારે આપણે એને N વડે દર્શાવીએ છીએ, પણ બેઝિકલી N નો મતલબ SI એકમ શું થશે? SI એકમ શું થશે? આ થશે. તો આપણે બળનો એકમ ન્યૂટન છે, પણ જો બળનો SI એકમ તમને પૂછે, બળનો SI એકમ, તો ક્યારેય ન્યૂટન લખવું નહીં. તો ત્યારે શું લખવું? તો યાદ રાખવું kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા બીજું શું લખી શકાય? kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયો SI એકમ અને આ થઈ ગયો બળનો મૂળભૂત એકમ. મૂળભૂત એકમ અને SI એકમમાં ફરક રહેશે. મૂળભૂત એકમ ઘણા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપવામાં આવે છે, જ્યારે SI એકમ જે છે એ મૂળભૂત 7 ભૌતિક રાશિ જે છે એની જે સંજ્ઞા જે છે એની મદદથી બની શકે, એ સિવાય બની શકે નહીં. ક્લિયર છે એટલે સુધી? સમજાય છે? મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? સાદિક ભૌતિક રાશિ કોને કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે સાદિક ભૌતિક રાશિઓ મેળવી શકીએ છીએ. થેન્ક યુ.